ગુજરાતનું એક એવું રહસ્યમય મંદિર જ્યાં ચોમાસું હોય કે કાળઝાળ ઉનાળો, પથ્થરની કાળી શિલાઓમાંથી 24 કલાક આપોઆપ પાણી ટપકે છે. મોટા મોટા વૈજ્ઞાનિકો આ પાણીનું મૂળ શોધવામાં હારી ગયા, પણ રહસ્ય આજ સુધી નથી ઉકેલાયું. જો તમે સુરેન્દ્રનગર જિલ્લાના આ ચમત્કાર વિશે નથી જાણતા, તો આ 1 મિનિટનો વિડિયો પૂરો જોજો. હોશ ઉડી જશે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર માંડવ વનની વચ્ચે આવેલું પ્રાચીન ઝરિયા મહાદેવ મંદિરની. ચારે બાજુ પહાડો અને ગાઢ લીલોતરી વચ્ચે આવેલું આ મંદિર કોઈ સામાન્ય શિવાલય નથી, પણ ભૂગર્ભમાં કુદરતી પથ્થરોની બનેલી એક અદ્ભુત ગુફા છે. અહીં ગુફાની અંદર બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ પર 24 કલાક પ્રકૃતિ પોતે જ પવિત્ર જળનો અભિષેક કરે છે. ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પણ પથ્થરોમાંથી વહેતી આ પાણીની ધારા ક્યારે બંધ નથી થતી. આ પવિત્ર સ્થાનનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આ પંથક એટલી પ્રાચીન સમયની પવિત્ર પંચાળ ભૂમિ. લોકવાયકા અને પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત કાળમાં જ્યારે પાંડવો વનવાસ અને અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે તેઓ આ અડાબીડ માંડવ વનના જંગલોમાં આવ્યા હતા. ગુફાની અંદર છુપાયેલા આ દિવ્ય શિવલિંગની શોધ ખુદ પાંડવોએ કરી હતી, અને વનવાસ દરમિયાન તેઓ અહીં નિયમિત રીતે ભોલાનાથની આરાધના કરતા હતા. મહાદેવના આ સ્થાનકની બરાબર સામે એક નાની અને અંધારી ગુફા આવેલી, જેમાં સાક્ષાત મહાકાળી માતાજી બિરાજમાન છે. આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ આસપાસના નાના નાના પથ્થરો એકબીજા પર ગોઠવીને નાનું ઘર જેવું માળખું બનાવે છે. લોકમાન્યતા છે કે અહીં સાચા મનથી પથ્થરનું ઘર બનાવવાથી ભોલાનાથની કૃપાથી ભવિષ્યમાં પોતાનું પાકું ઘર જરૂર બને છે. પરંતુ વિડિયો પૂરો થાય તે પહેલાં આ મંદિર પાછળની સૌથી મોટી આશ્ચર્યજનક વાત પણ જાણી લો. ભૂગર્ભ જળના અનેક વૈજ્ઞાનિકોએ અહીં આવીને રિસર્ચ કર્યું કે પથ્થરોની અંદર પાણી ક્યાંથી આવે છે, પણ તેનો ચોક્કસ સ્ત્રોત આજ સુધી કોઈ શોધી શક્યું નથી. જે વિજ્ઞાન માટે વળ ઉકેલાયેલું રહસ્ય છે, તે જ શિવભક્તો માટે ભોલાનાથનો ચમત્કાર છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય ભોલાનાથ જરૂર લખજો.